રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને સમાચારોની સાથે હું છું હેતવી। વાત કરીએ અગત્યના સમાચારો પર તો અમરેલી જિલ્લામાં સંબંધિત નિસર્ગ વાવાઝોડાને લઈને સમગ્ર સૌરાષ્ટ્રના દરિયા ઉપર હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું। ત્યારે જાફરાબાદના દરિયા કિનારે પણ 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું। તો આ બાજુ વાવાઝોડાના પગલે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી હતી અને તંત્ર કોસ્ટલ બેલ્ટ પર સજ્જ છે। તંત્ર જાફરાબાદ શહેરની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અત્યારે તૈયાર છે। તો આ બાજુ 800 જેટલી બોટને પણ પરત બોલાવી લેવામાં આવી છે। मैं इंस्पेक्टर राजेंद्र सिंह 6 बटालियन वडोदरा एनडीआरएफ यहाँ जाफराबाद में निसर्ग चक्रवात को देखते हुए मद्देनजर रखते हुए यहाँ पे एनडीआरएफ की टीम जाफराबाद में तैनात की गई है। यहाँ पे जो लो लाइंग एरिया में जो गांव हैं, जैसे 23 गांव यहाँ पे हैं जहाँ पे हमें सिविल प्रशासन द्वारा बताया गया जहाँ पे हमें राहत में बचाव कार्य की ज़रूरत पड़ सकती है। तो हमारे यहाँ पे 25 लोगों की टीम है जो राहत में बचाव कार्य में मदद करेगी सिविल प्रशासन की। जैसे कि अभी महामारी कोरोना का भी चल रहा है तो उसके मद्देनजर भी हमारे पास फुल साजो सामान है कि हम अपना और अपने जो राहत बचाव कार्य करेंगे उनकी सेफ्टी का ध्यान रखते हुए सोशल डिस्टेंस का ध्यान रखते हुए हम लोगों की मदद करें। इसके लिए हमारे पास साजो सामान बोट्स हैं, कटिंग इक्विपमेंट है। जो कि चक्रवात है इसमें पेड़ गिरने का, पोल्स गिरने का और यहाँ तक कि बिल्डिंग गिरने का भी खतरा रहता है। तो ऐसी अवस्था में हमारे पास कटिंग इक्विपमेंट है, हम जिसमें फ्लड की स्थिति उत्पन्न होती है तो उसमें भी कार्य कर सकते हैं। बिल्डिंग वगैरह गिरती है तो उसमें भी हम राहत बचाव कार्य कर सकते हैं। और जैसा भी सिविल प्रशासन के द्वारा हमें आदेश दिया जाएगा तो हम साथ में पूरे साजो सामान साथ हमेशा तैयार हैं। आज संभवित वावाझोडું જે આવવાનું છે એના માટે સરકાર શ્રી ઘણી બધી એલર્ટ છે અને એના કારણે આપ સૌને ખ્યાલ હશે કે હમણાં જ એનડીએફની ટીમ પણ અહીંયા ઉપસ્થિત થઈ ગઈ છે। જે પ્રમાણે આખું ગુજરાતમાં અમારે રાજુલા અને જાફરાબાદ રાજુલાના 13 અને 10 ગામ એમ ટોટલ 23 ગામ જેવા આ વિસ્તારના લોકોને વાવાઝોડુંને અસર થાય એવી છે। ત્યારે મચ્છીમારો આપ જોઈ રહ્યા છો કે અહીંયા ઉપસ્થિત આ બધા મચ્છીમારોના પ્રમુખ છે, બોટ એસોસિએશનના પ્રમુખો છે અને સમાજના પ્રમુખો છે અહીંયા ઉપસ્થિત રહ્યા હોય આખી ટીમ જે પ્રમાણે એલર્ટ છે અને દરેક બોટોને અહીંયા લાંગરી દેવામાં આવી છે। કોઈ વ્યક્તિને પણ એક પણ બોટને મચ્છીમારી કરવા જવા માટે પ્રતિબંધ મૂકી દીધો છે અને સંપૂર્ણપણે બધી બોટોને લાંગરી દેવામાં આવી છે અને એ જ રીતે સરકાર પણ ખૂબ એમની ચિંતા કરે છે અને અહીંયા સમાજના લોકો દરેક સમાજના લોકો અહીંયા ઉપસ્થિત છે અને સમાજને દરેકને કહેવડાવ્યું છે કે ભાઈ કોઈ બોટ જાય નહીં, દરિયામાં જાય નહીં, ફિશિંગ ન કરે અને એના માટે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીંયા વ્યવસ્થા ચાલી રહી છે। તો અમરેલી જિલ્લામાં પણ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદનું આગમન થયું છે। અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સાવરકુંડલામાં વીજળી પડતા 16 બકરીઓના મોત થયા છે, જેના કારણે માલધારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો નિસર્ગ વાવાઝોડાના પગલે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। જૂનાગઢમાં ધોધમાર વરસાદ આવતા જનજીવન ખોરવાયું છે। તો તલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। તો બીજી બાજુ વેરાવળમાં વાતાવરણમાં પલટો આવતા સોમનાથ મંદિરના કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ઘેરાઈ ગયું હતું અને વરસાદ શરૂ થતાં નયનરમ્ય દ્રશ્ય પણ જોવા મળ્યું। તો નિસર્ગ વાવાઝોડું હવે ગુજરાત પર ટકરાશે નહીં, પરંતુ વાવાઝોડાની અસરના ભાગરૂપે રાજ્યના અનેક શહેરોમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવી ગયો છે। વડોદરા શહેરના વાતાવરણમાં ગઈકાલે બપોરે પલટો જોવા મળ્યો। ભારે પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો પણ છવાયા હતા અને સાથે સાથે વરસાદ પણ પડતો જોવા મળ્યો। વડોદરા ઉપરાંત આણંદ પર પણ વરસાદી માહોલ જોવા મળ્યો। બીજી તરફ સૌરાષ્ટ્રમાં ગોંડલ અને ખાસ કરીને ગોંડલની આસપાસના અનેક તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો।
તો નિસર્ગ વાવાઝોડાના પગલે ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારની તૈયારીઓ ચાલી રહી છે, તો સાથે જ ઇન્ડિયન કોસ્ટગાર્ડ ગાંધીનગર સ્થિત પ્રાદેશિક કાર્યાલય દ્વારા ગુજરાત સરકાર, રાજ્યના મત્સ્ય વિભાગ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સાથે મળીને કામગીરી કરી રહ્યું છે. કોસ્ટગાર્ડના જવાનોએ દીવ, દમણ અને ગુજરાતના અન્ય દરિયા કિનારે બોટ તેમજ હેલિકોપ્ટર દ્વારા માછીમારોને દરિયામાંથી નીકળી જવાની સૂચના આપી હતી. સાથે જ કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી સતત નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. निसर्ग चक्रवात से जब गुजरात एवं महाराष्ट्र राज्य सरकारें तैयारी कर रही हैं, ऐसे में तटरक्षक क्षेत्रीय मुख्यालय उत्तर पश्चिम गांधीनगर भी राज्य सरकार, मत्स्य विभाग, गुजरात मैरीटाइम बोर्ड एवं आपदा निबंधन विभाग के साथ मिलकर काम कर रहा है. तटरक्षक के जहाज एवं हवाई जहाज ने मछुआरों को घर वापस लौटने की रेडियो द्वारा सलाह दी और मालवाहक जहाजों को भी तट से दूर रहने की, लंगर न डालने की सलाह दी. તો ગુજરાતમાંથી નિસર્ગ વાવાઝોડાનો ખતરો ટળતા વેરાવળ અને ભાવનગરમાં 1 નંબરનું સિગ્નલ ઉતારી લેવામાં આવ્યું છે અને તેના સ્થાને 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોનો દરિયો ન ખેડવાની કડક તાકીદ કરવામાં આવી છે. ગુજરાતમાંથી નિસર્ગ વાવાઝોડાનો ખતરો આખરે ટળી ગયો છે, પરંતુ રાજ્યમાં દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. માટે જ તકેદારીના ભાગરૂપે ભાવનગર અને અમરેલીમાં 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. કોરોનાના કહેરની વચ્ચે ગુજરાત તરફ બીજી એક આફત આગળ વધી રહી છે. હવે રાહતના સમાચાર એ છે કે નિસર્ગ નામનું સંભવિત વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય. હવે આ વાવાઝોડું મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ટકરાશે. જો કે તેની અસરના પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે વાવાઝોડું ગુજરાત સાથે નહીં ટકરાય. આ જાહેરાતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના માથા પરથી સંકટ ટળ્યું છે. જો કે હવામાન વિભાગ દ્વારા 3 જૂનથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ये क्रॉस करेगा कल आफ्टरनून 3 जून को क्रॉस करेगा. ये जो क्रॉसिंग पॉइंट है बिटवीन हरिहरेश्वर जो रायगढ़ डिस्ट्रिक्ट में है इन महाराष्ट्र, बिटवीन हरिहरेश्वर एंड दमन, ये दोनों के बीच में क्रॉस करेगा नियर अलीबाग. ओके, कल आफ्टरनून 3 जून को क्रॉस करेगा एज ए सीवियर साइक्लोनिक स्टॉर्म. ओके, एंड मैक्सिमम सस्टेन विंड स्पीड हम एक्सपेक्ट कर रहे हैं जब क्रॉस करेगा 100 से 110 गस्टिंग टू 120 किलोमीटर पर आवर. हेवी टू वेरी हेवी रेनफॉल का हमने वार्निंग दिया है, खास करके दमन, दादरा, नगर हवेली, देन वलसाड, नवसारी, तापी, डांग, सुराट, ये सब जगह में हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है. નિસર્ગ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકવાનું નથી. જો કે વાવાઝોડાની ગુજરાતમાં અસર જોવા મળશે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ મામલે રાહત કમિશનર હર્ષદ પટેલે પ્રતિક્રિયા આપી હતી કે વાવાઝોડાની સૌથી વધારે અસર વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં થશે. વાવાઝોડાને કારણે નવસારી અને વલસાડમાં 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકથી પવનો ફૂંકાશે. સતત આ જે સાયક્લોનની પરિસ્થિતિ છે એના પર આપણે નિયંત્રણ માટે જિલ્લા તંત્રથી અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સતત સક્રિય છે. જ્યારે આ સાયક્લોન જમીન પર પ્રવેશ કરશે ત્યારે નવસારી, વલસાડ જેવા જિલ્લાઓમાં 110-120 કિલોમીટર સુધીની ઝડપે પવનો ફૂંકાઈ શકે. ગસ્ટિંગ વિન્ડ સ્પીડ 110-120 કિલોમીટરની રહેશે અને ભરૂચ સુધીના જિલ્લાઓમાં 70-80 કિલોમીટર સુધીની ઝડપે પવનો ફૂંકાઈ શકે. છેલ્લા 24 કલાકમાં જે 4 જિલ્લાઓ છે એમાં સુરત, અમરેલી, ભાવનગર અને વાપી એમાં 20 mmથી વધારે વરસાદ નોંધાયો છે અને આગામી જે વાવાઝોડું છે
એના કારણે સૌથી વધારે જે અસર થવાની સંભાવના છે એ વલસાડ, નવસારી, સુરત અને ભરૂચ જિલ્લામાં છે. આ ઉપરાંત આપણે આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓને પણ એલર્ટ પર રાખેલા છે. અને આ વિસ્તારમાં 1 કિલોમીટર સુધીના તમામ વિસ્તારોમાં સ્થળાંતર થઈ જાય અને 3 કિલોમીટર સુધીના ગામો હોય, 3 થી 4 કિલોમીટર વિસ્તાર સુધીના ગામો, એમાં કાચા ઝૂંપડાઓ કે જે અનસેફ મકાનો હોય એમાં રહેનારા લોકો હોય એ શિફ્ટ થઈ જાય એ માટેની કામગીરી જિલ્લા તંત્ર દ્વારા આજથી ચાલુ કરી દીધેલ છે. સુરત જિલ્લામાં 1151 લોકો સ્થળાંતરિત કરવા પાત્ર છે. નવસારીમાં 11,708 લોકો, વલસાડમાં 6,438 લોકો, 6,438, ભરૂચમાં 1,202 લોકો, એટલે કુલ 4 જિલ્લામાંથી 20,483 લોકોને સ્થળાંતરિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. હાલ ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડું ટળ્યું છે, પરંતુ તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સંભવિત વાવાઝોડાને કારણે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી હતી. अभी जो आईएमडी का प्रेडिक्शन है उसके तहत विंड स्पीड 90 to 100 के आसपास रहने की उम्मीद है, तो उसके तहत हम लोग जिला प्रशासन से मिलके 14 टीमें हमारी लगी हुई है और बाकी 3 टीमें हमारी रिजर्व में है. जो संभावित खतरे हो सकते हैं तो उसके तहत हम लोग चेक कर रहे हैं कि क्या खतरे हो सकते हैं. और चूंकि सरकार का प्लानिंग ये है कि जीरो लॉस हो, तो उसके तहत जो ज़रूरत की ये है, कम्युनिकेशन फेलियर नहीं हो, रोड ब्लॉकेज नहीं हो, तो वो हम लोग प्लान कर रहे हैं. વાવાઝોડાની સૌથી વધારે વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં અસર થવાની હતી, જો કે વાવાઝોડાને કારણે નવસારી અને વલસાડમાં 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકથી પવન ફૂંકાશે. તો દરિયા કિનારાના 1 કિલોમીટર સુધીના તમામ ગામના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાની કામગીરી પણ હાથ ધરાઈ. જો કે તંત્ર દ્વારા 20,483 લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આ વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 10 ટીમને અલગ અલગ જિલ્લામાં તૈનાત કરાઈ છે, જ્યારે 3 ટીમને રિઝર્વ રખાઈ છે. નિસર્ગ વાવાઝોડાના પગલે એનડીઆરએફની 25 લોકોની એક ટુકડી તેમજ એક એસડીઆરએફની ટીમ ભાવનગર જિલ્લામાં પહોંચી છે, જેમાં હાલ એનડીઆરએફની ટીમને મહુવા ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. મહુવા વિસ્તારના ગામો વાવાઝોડામાં વધુ પ્રભાવિત થઈ શકે તેમ હોય છે, જેના કારણે હાલ એનડીઆરએફની ટીમ આ વિસ્તારના ગામોનું નિરીક્ષણ કરી જરૂરી સાવધાની અંગે લોકોને સમજ આપી રહી છે, તેમજ વાવાઝોડાની વિકટ પરિસ્થિતિમાં પણ લોકોની પૂરતી મદદ માટે હાલ તૈયાર છે. की टीम है. अभी फ़िलहाल हम लोग एरिया को कहते हैं, भले एरिया को पहले थोड़ा सा जान लेते हैं कि कैसा एरिया है, क्योंकि कोस्टल एरिया बेल्ट है. क्योंकि साथ में ये भी ध्यान रखना कि अभी कोरोना वायरस का भी बहुत बड़ा इम्पैक्ट है, तो अभी फ़िलहाल लोगों को कोस्टल एरिया में जाके समझाना है कि अभी समुद्र में ना जाएं, या मछली पकड़ने के लिए जो मछुआरे वगैरह जो जाते हैं वो ना जाएं, उनको समझाना है. प्लस उसमें व्यक्तिगत दूरी का भी ध्यान रखना है, क्योंकि देखना है कि भाई कहीं, क्योंकि आज के डेट में जो कोरोना वायरस भी चल रहा है, तो कहीं वो भी संक्रमण फैल ना जाए. लोगों को सेफली क्या एक जगह से दूसरी जगह शिफ्ट भी करना है, और उस तरह की ज़रूरत ना पड़े तो कम से कम सोशल डिस्टेंसिंग और समुद्री तट को वो छोड़ के रहें, दूर रहें, तो उसी कारण वो सेफ रहें. તો નિસર્ગ વાવાઝોડાને લઈને મોટા સમાચાર મળ્યા છે. ગુજરાત માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે હવે વાવાઝોડું નહીં ટકરાય. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પર નહીં ટકરાય. વાવાઝોડાની સૌરાષ્ટ્રને પણ કોઈ અસર નહીં થાય.
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઉદ્યોગ સંગઠન CIIના કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. તેઓએ કહ્યું કે અર્થવ્યવસ્થામાં ગતિ જરૂરથી આવશે. આપણે કોરોના સામે કડક પગલાં પણ ભરવા પડશે. દેશનું સૌથી મોટું સત્ય એ છે કે ભારતે લોકડાઉન છોડી દીધું છે અને અનલોક ફેઝ 1માં પ્રવેશ કર્યો છે. PM મોદીએ સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે ભારતના ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકો તેમજ મને ટેલેન્ટ અને ટેકનોલોજીમાં પૂરેપૂરો વિશ્વાસ રહેલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. તેઓએ કહ્યું કે અર્થવ્યવસ્થામાં ગતિ જરૂરથી આવશે. આપણે કોરોના સામે કડક પગલાં ભરવા પડશે. આજે દેશનું સૌથી મોટું સત્ય એ છે કે ભારતે લોકડાઉન છોડી દીધું છે અને અનલોક ફેઝ 1માં પ્રવેશ કર્યો છે. ઇકોનોમીનો મોટો ભાગ આ તબક્કે ખુલ્યો છે. 8 દિવસ પછી બીજો મોટો ભાગ ખુલશે, એટલે કે રિકવરીની શરૂઆત થઈ ગઈ છે. PM મોદીએ જણાવ્યું હતું કે 125 વર્ષમાં CIIને મજબૂત બનાવવા માટે જેણે ફાળો આપ્યો છે તેને હું અભિનંદન પાઠવું છું. જેઓ આપણી વચ્ચે નથી તેઓને હું આદરપૂર્વક નમન કરું છું. કોરોનાના આ સમયગાળામાં આના જેવી ઓનલાઈન ઇવેન્ટ્સ હવે સામાન્ય બની રહી છે. આ માણસની સૌથી મોટી તાકાત છે. આપણે લોકોના જીવ બચાવવા અને અર્થવ્યવસ્થાને મજબૂત હવે બનાવવી પડશે. તમે બધા ઉદ્યોગના લોકો અભિનંદનને પાત્ર છો. હું ગેટિંગ ગ્રોથ બેકથી આગળ વધીને કહીશ. વી આર ગેટિંગ ગ્રોથ બેક. તમે આશ્ચર્યચકિત થશો કે કટોકટીની આ ઘડીમાં હું આત્મવિશ્વાસ સાથે કેવી રીતે બોલું છું. આના ઘણા કારણો છે. મને ભારતની પ્રતિભા અને તકનીક પર વિશ્વાસ પણ છે. जहां एक तरफ इस वायरस से लड़ने के लिए सख्त कदम उठाने हैं, वहीं दूसरी तरफ इकोनॉमी का भी ध्यान रखना है. हमें एक तरफ देशवासियों का जीवन भी बचाना है, तो दूसरी तरफ देश की अर्थव्यवस्था को भी स्टेबलाइज करना है, स्पीड अप करना है. इस सिचुएशन में आपने गेटिंग ग्रोथ बैक इस बात को प्राथमिकता दी है और निश्चित तौर पर इसके लिए आप सभी भारतीय उद्योग जगत के लोग बधाई के पात्र हैं. बल्कि मैं तो गेटिंग ग्रोथ बैक से आगे बढ़कर ये भी कहूंगा कि यस we will definitely get our growth back. PM મોદીએ વધુમાં કહ્યું હતું કે પહેલાથી જ સંઘર્ષ કરી રહેલા દેશના અર્થતંત્રને કોરોનાનો ચેપ અને લોકડાઉનના કારણે વધુ આંચકો લાગ્યો છે. અર્થતંત્રને કોરોનાની અસરથી બચાવવા માટે સરકારે ગત મહિને 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી, જેમાં RBIની ઘોષણાનો પણ સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. સત્યની સાથે. નમસ્કાર.